નાવ જોઈન્ટ બેંક એકાઉન્ટ અને ડિબેન્ચર એકાઉન્ટ જે છે એ આપણે આપેલા છે. તો એની અંદર યસ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે છે ક્રોસ એન્ટ્રીના ફોર્મમાં જોશું. એટલે આની પહેલાં તમે જે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ અને પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ છે, વિડીયો પોઝ કરીને તમારે ફેરબુકની અંદર ઉતારી દેવાનું છે અને એની આપણે ડાયરેક્ટ ક્રોસ એન્ટ્રીની જ અસર જે છે જોવાની થશે. તો આપણી માટે બર્ડન જે છે ઓછું થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ જે પહેલી એન્ટ્રી જે છે આપણે યાદ રાખવાની છે તે છે કેપિટલની, જે આપણે 5,40,000 ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા, 2,70,000, 1,80,000 અને 90,000. તો પાર્ટનર્સ કેપિટલમાં પહેલી એન્ટ્રી કરેલી હતી બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ. તો જોઈન્ટ બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એની એન્ટ્રી આપવાની છે. ટુ કિરીટ એકાઉન્ટ 2,70,000, ટુ નિલેશ એકાઉન્ટ 1,80,000, ટુ રાજેશ એકાઉન્ટ 90,000, 90,000. આફ્ટર દેટ બીજી એન્ટ્રી આપણે જોઈએ તો જે આપણે એન્ટ્રી કરેલી હતી ઓલરેડી કે ભાઈ એક્સપેન્સીસ, જે એક્સપેન્સીસ પેઇડ કરેલા છે તેની એન્ટ્રી. તો 3,90,000, 6,10,000 અને 40,000 જે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખાતે આપણે જે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં લખેલું હતું ડેબિટ સાઇડ, એ એક્સપેન્સ આપણે હવે ક્રેડિટ સાઇડ ડિસ્ક્રાઇબ કરવાના છે. તો ત્યાં લખવાનું છે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, મટીરિયલ, લેબર ને પ્લાન્ટ, ત્રણેયની એમાઉન્ટ લખીને ટોટલ આઉટરમાં જવા દેવાનો છે 10,40,000. આફ્ટર દેટ નેક્સ્ટ એન્ટ્રી. તો નેક્સ્ટ એન્ટ્રી આપણી પાસે હતી ત્રણેયની ઇન્ડિવિજ્યુઅલ એન્ટ્રી. ડિબેન્ચર ખાતે જે આપણે 9 લાખ લખેલા હતા બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ 9 લાખ, તો એને આપણે અહીંયા ડેબિટ સાઇડ ડિસ્ક્રાઇબ કરવાના છે. ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એમાઉન્ટ છે 9 લાખ. આફ્ટર દેટ જે આપણે 10,000 પ્લાન્ટ રિયલાઇઝડ એક્સપેન્સના જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખેલું હતું બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ 10,000. તો હવે જોઈન્ટ બેંકમાં શું થશે તો કે ક્રોસ એન્ટ્રી કરવાની ડેબિટ સાઇડ. નામ શેનું આપવાનું તો કે સામેના ખાતાનું. એનું નામ છે ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. એમાઉન્ટ કેટલી તો કે 10,000. નાવ જે આપણે ડિબેન્ચરની અસર આપેલી છે 3 લાખ રૂપિયા, જે 9 લાખના કિરીટના રેશિયો 2 પ્રમાણે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલા હતા, તેની એન્ટ્રી આપણે જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ આપેલી છે. તો હવે તો કે જોઈન્ટ બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એમાઉન્ટ લેવાની થશે 3 લાખ. નેક્સ્ટ એન્ટ્રી તો કે એમાં લખેલું છે કે ધ બેલેન્સ વિચ વેર પરચેઝ બાય કિરીટ એટ 20% લેસ, 20% ઓછા ભાવેથી. તો ઓલરેડી આપણી પાસે 3 લાખ કિરીટના ભાગના ડિબેન્ચરની વેલ્યુ છે, એના 20% કરશી એટલે આપણને 60,000 મળેલા છે, જેને આપણે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિબેન્ચર અકાઉન્ટના નામથી રજિસ્ટર્ડ કરેલા છે 60,000 ટ્રાન્ઝેક્શન. તો એની ક્રોસ એન્ટ્રી આપવાની થશે ડિબેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એમાઉન્ટ છે 60,000. તો આ રીતે બધા એકાઉન્ટની અંદર આપણે અસર આપવાની છે અને ક્રોસ એન્ટ્રી ખાસ કરીને આપણે ટેલી કરવાની છે. આફ્ટર ટેલી ધ ક્રોસ એન્ટ્રી, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિબેન્ચર એકાઉન્ટ જે છે ક્લોઝ કરીએ છીએ. તેમાં વધે છે 2,40,000 જે કિરીટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના થશે. તો 2,40,000 આપણે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ કિરીટની કોલમમાં ટુ ડિબેન્ચર એકાઉન્ટ કરીને 2,40,000 બાકી નિલેશ અને રાજેશ બંનેમાં ડેશ કરવાનું થશે. આફ્ટર દેટ જે આપણું કેપિટલ એકાઉન્ટ છે એ આપણે પેક કરીએ છીએ. કેપિટલ એકાઉન્ટ પેક કરતાં ડેબિટ સાઇડ ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ ગેપ આવે છે 65,000, 2,35,000 અને 1,10,000. અને ક્રેડિટ સાઇડ છે બાય જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, જે પ્રોફિટ છે તે એ આપણે લાસ્ટમાં જોવાનું થશે. તો જોઈન્ટ બેંક અકાઉન્ટ જે છે એ આપણે પેક કરીએ છીએ ડેબિટ સાઇડનો ટોટલ કરીને ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડની વેલ્યુ બાદ કરતાં કિરીટના ભાગે આવે છે 65,000, નિલેશના ભાગે 2,35,000, રાજેશના ભાગે 1,10,000, જેને આપણે 3:2:1 રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. એનો ટોટલ છે 14,50,000. નાવ આપણે ટોટલ કરવાનો થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની અંદર ક્રેડિટ સાઇડ પ્રોફિટ તમને જોવા મળશે. ડેબિટનો ટોટલ કરીને ક્રેડિટ બાદ કરશો 30,000, 20,000, 10,000, જેને આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ જે છે
એમાં પણ એની ક્રોસ એન્ટ્રી કરવાની થશે. ત્યાં નામ આપવાનું રહેશે ટુ કેપિટલ અકાઉન્ટ 30,000, 20,000 અને 10,000, ટોટલ થશે 60,000. તો આ રીતે બંને બાજુનો ટોટલ કરવાથી 12,85,000 જે બંને બાજુનો ટોટલ ટેલી થઈ જશે. સો આ રીતે તમારે ક્રોસ એન્ટ્રી અને બંને બાજુના ખાતાનો ટોટલ જે છે સેમ આવી જવો જોઈએ. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ટુડે વી આર લર્નિંગ અબાઉટ FY BCom Semester 1 and the subject is Financial Accounting 1. In this subject, we are learning joint venture accounts. In this already we are done 3 sum. Now we are going question number 4. Question number 4 is Kirit, Nilesh and Rajesh agreed to construct a building for a company. They decided to share profit or loss in 3:2:1 respectively. They deposited rupees 5,40,000 in their joint bank account as per their profit sharing ratio. Expenses were paid from their joint bank account as under: wages rupees 3,90,000, material rupees 6,10,000, plant rupees 40,000. Architect fee paid by Kirit rupees 30,000. Mixture machine brought by Nilesh rupees 55,000, where vehicle brought by Rajesh rupees 40,000. On completion of the work, Mr. Kirit took away materials in stock for rupees 25,000. Nilesh took away mixture machine for rupees 20,000 and Mr. Rajesh took away vehicle for rupees 30,000. Plant realized rupees 10,000. Last paragraph, rupees 9 lakh into bracket being 75% amount of contract price bracket over was received in bank draft and 12% debentures were received for the balance which were purchased by Kirit at 20% less to its face value. Now prepare joint venture account, joint bank account, capital account. And also we have to prepare debenture account because last paragraph given the details about the debenture. So we have to prepare debenture account of 3 or 4 lines. Now first of all you have to done question note down in your notebook because we have to prepare account and we have to done entries from that questions. So the question is right on your notebook, and if you are done fair book, that is well and good. Now we going to the accounts. Okay, so very first we have to prepare joint venture account. Okay, debit, credit, particular amount rupees, particular amount rupees. This will be a format for joint venture account. Okay, start with the first. Kirit, Nilesh and Rajesh agreed to construct a building for a company. They decided to share profit or loss in 3:2:1 respectively. So જ્યારે ભાગીદારોની વચ્ચે કંઈ પણ વસ્તુની વહેંચણી કરવામાં આવે ત્યારે આપણે 3:2:1 રેશિયો મુજબ ત્રણેય ભાગીદારોને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રહેશે. ઓકે, વેરી ફર્સ્ટ they deposited rupees 5,40,000 in their joint bank account as per profit sharing ratio. એના પ્રમાણમાં જોઈન્ટ બેંક એકાઉન્ટમાં 5,40,000 ડિપોઝિટ કરે છે એમાઉન્ટ. સો દેટ વેરી ફર્સ્ટ એન્ટ્રી આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ જે ઓલરેડી સ્ક્રીન પર છે બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ સાઇડ લખવાનું છે અને તેને 3:2:1 માં ડિવાઈડ કરી દેવાના છે. સો કિરીટના ભાગે આવશે 2,70,000, નિલેશના ભાગે આવશે 1,80,000 અને રાજેશના ભાગે આવશે 90,000. સો આ રીતે ટોટલ આપણને મળશે 5,40,000. નાવ આગળ જોઈએ.
તો આપેલું છે આપણને એક્સપેન્સીસ વેર પેડ ફ્રોમ ધેર જોઈન્ટ બેંક એકાઉન્ટ. ખર્ચાઓ જે છે વેજીસ, મટીરિયલ અને જે પ્લાન્ટ, તો ત્રણેય આપણે ડેબિટ સાઇડ લખશી ટુ જોઈન્ટ બેંક એકાઉન્ટ કરીને, જે 3,90,000, 6,10,000 અને 40,000. ટોટલ આઉટરમાં મૂકશી 10,40,000. હવે જોઈન્ટ બેંક એકાઉન્ટ નામ આપેલું છે તો જોઈન્ટ બેંક એકાઉન્ટમાં આપણે તેની એન્ટ્રી કરવાની થશે. સો એ એન્ટ્રી આપણે અત્યારે જે છે પોસ્ટપોન કરીએ છીએ. જ્યારે આપણે જોઈન્ટ બેંક એકાઉન્ટ કરશી ત્યારે એની અંદર આપણે ફરીવાર એક વખત સમજી લેશું. નાવ નેક્સ્ટ એન્ટ્રી વિલ બી આર્કિટેક્ટ ફી પેડ બાય કિરીટ ₹30,000. આર્કિટેક્ટ ફી જે છે કિરીટ દ્વારા ચૂકવવામાં આવે છે 30,000. મિક્સચર મશીનરી બ્રોડ બાય નિલેશ 55,000. વ્હીકલ બ્રોડ બાય રાજેશ 40,000. આ ત્રણેયના જે એક્સપેન્સીસ છે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. કિરીટનો એક્સપેન્સ છે 30,000 તો ટુ કિરીટ 30,000. નિલેશનો એક્સપેન્સ છે 55,000 તો ટુ નિલેશ 55,000. એન્ડ 40,000 જે છે એ છે રાજેશનો તો ટુ રાજેશ 40,000. સોરી, તે ત્રણેય એન્ટ્રી. અને એ ત્રણેય એન્ટ્રીની બીજી અસર આપવામાં આવશે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટમાં. ક્રેડિટ સાઇડ નામ આપવામાં આવશે બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. એમાઉન્ટ 30,000, 55,000, 40,000 એઝ ઇટ ઇઝ આપણે ડિસ્ક્રાઇબ કરવાની છે. આફ્ટર દેટ હવે આપણને આપેલું છે ઓન ધ કમ્પ્લીશન ઓફ વર્ક મિસ્ટર કિરીટ ટુક અવે મટીરિયલ્સ ઇન સ્ટોક ઓફ ₹25,000. નિલેશ ટુક અવે મિક્સર મશીન ફોર ₹20,000 એન્ડ મિસ્ટર રાજેશ ટુક એ વ્હીકલ 30,000. આટલા રૂપિયા મેં બધા વસ્તુ ટેક ઓવર કરે છે. તો ટેક ઓવર જ્યારે કરે ત્યારે એની અસર ક્રેડિટ સાઇડ આપવામાં આવે છે. તો લખવાનું છે આપણે બાય કિરીટ 25,000, બાય નિલેશ 20,000 એન્ડ રાજેશ 30,000. આફ્ટર દેટ પ્લાન્ટ રિયલાઇઝ 10,000. પ્લાન્ટની જે વેલ્યુ છે 10,000 રિયલાઇઝ થાય છે. તો વળી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ એમાઉન્ટ આવશે 10,000. એની બીજી અસર જોઈન્ટ બેંક એકાઉન્ટમાં આપણે આપવાની થશે ડેબિટ સાઇડ. એ જ્યારે આવશે ત્યારે આપણે એનું પ્રોપરલી એક્સપ્લેન કરી આપશું. ઓકે, નાવ કમ્સ ડિબેન્ચર. ડિબેન્ચર માટે થઈને ₹9 લાખ amount was received in bank draft and 12% debentures were received for the balance which were purchased by Kirit 20% less to its face value. Now ડિબેન્ચરની આખી જે રમત છે કિરીટના જે આપણે રેશિયો છે એના ઉપર આપણે કરવાની છે. સો 9 લાખ છે, કિરીટનો રેશિયો છે 2, તો 9 લાખ ઇન્ટુ 2 અને ટોટલ રેશિયોનો થાય છે 3 + 2 + 1 એટલે 6. તો 9 લાખ ગુણ્યા 2/6 કરશી એટલે આપણને મળશે સૌથી પહેલાં 3 લાખ ડિબેન્ચરની અમાઉન્ટ. તો આને આપણે સૌથી પહેલાં લખશી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડિબેન્ચર એકાઉન્ટ ₹3 લાખ અને ટોટલ ડિબેન્ચરની અમાઉન્ટ છે 9 લાખ. સો આપણે જોઈન્ટ વેન્ચરમાં એની એન્ટ્રી પણ કરશી બાય જોઈન્ટ બેંક એકાઉન્ટ 9 લાખ. આ બે અસર અપાઈ ગયા બાદ આ બંનેની ક્રોસ એન્ટ્રી આપણે કરવાની છે જોઈન્ટ બેંક એકાઉન્ટમાં અને ડિબેન્ચર એકાઉન્ટની અંદર. જો જોઈન્ટ વેન્ચરમાં ક્રેડિટ હોય તો જોઈન્ટ બેંકમાં ડેબિટ થશે ક્રોસ એન્ટ્રીમાં, જેને આપણે ખતવણીના સ્વરૂપે કરવાની રહેશે. ઓકે, નાવ વી કમ્સ another portion